હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વનું સૌથી સુંદર અને સૌથી મોટું મંદિર એટલે અમેરિકાના રોબિન્સવિલ્લેનું અક્ષરધામ મંદિર। આ અક્ષરધામ મંદિર આજે અમેરિકાની ધરતી પર રાત દિવસ ભારતીય સંસ્કૃતિની સુવાસ પ્રસરાવી રહ્યું છે। આ મંદિરનું સમગ્ર પરિસર ઐતિહાસિક પ્રસંગો, ભારતીય સંસ્કૃતિની ધરોહર, 12,500 સ્વયંસેવકોના સમર્પણની ગાથાઓથી ભરેલું અકલ્પનીય અને અદ્વિતીય સ્થાપત્ય કલાનો બેનમૂન મંદિર બનીને ઊભું છે। બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામમાં મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય સ્વરૂપો ભગવાન શ્રીરામ, સીતાજી, હનુમાનજી અને લક્ષ્મણજી તથા ભગવાન શ્રી શિવ, પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજી તથા ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી તથા ભગવાન શ્રી તિરુપતિ બાલાજી અને શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે બીએપીએસની આધ્યાત્મિક ગુરુ પરંપરાના ગુરુની મૂર્તિઓ પધરાવવામાં આવી છે। આજે આ મંદિરમાં વિશ્વભરના અને અમેરિકાના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન અને આ અલૌકિક મંદિરને જાણવા અને જોવા માટે પધારી રહ્યા છે। 10 જૂન 2024ના રોજ ઇસ્કોનના વરિષ્ઠ ગુરુ પરમપૂજ્ય રાધાનાથ સ્વામી અને વેસ્ટ બંગાળના માયાપુર ધામમાં વૈદિક પ્લેનેટેરિયમ મંદિરના મુખ્ય પૂજારી ગ્રેસ જનનિવાસ પ્રભુ તેમજ તેમના અન્ય ભક્તો સાથે વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી। તાજેતરમાં જ ઇસ્કોન સંસ્થાના પ્રતિષ્ઠિત સંત પૂજ્ય ભક્તિ ભૃંગ ગોવિંદ સ્વામીએ બીએપીએસ રોબિન્સવિલ્લે અક્ષરધામની મુલાકાત લીધી હતી। ભક્તિ ભૃંગ ગોવિંદ સ્વામી સન 1971માં બફેલો, ન્યૂયોર્કમાં કૃષ્ણ ભાવનામૃત ચળવળમાં જોડાયા અને તે વર્ષના અંતમાં શ્રીલ પ્રભુપાદ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી। તેમણે સન 1977માં વૃંદાવન જવા રવાના થયા। ત્યાં સુધી બફેલો અને ટોરોન્ટોમાં ઇસ્કોન કેન્દ્રોમાં રસોઈયા અને પૂજારી તરીકે સેવા આપી અને સન 1979મી સન 1987 સુધી ગ્રીસ, ઇઝરાયલ, ઇટાલી અને ફ્રાન્સના ઇસ્કોન મંદિરોમાં સેવા આપી। ભક્તિ ભૃંગ ગોવિંદ સ્વામી સન 1987માં વૃંદાવન પાછા ફર્યા અને ત્યાં રહીને ફૂડ ફોર લાઈફ કાર્યક્રમની સ્થાપના કરી। તેઓ સન 1992મી દીક્ષા આધ્યાત્મિક ગુરુ છે અને સન 1993માં સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી। ભક્તિ ભૃંગ ગોવિંદ સ્વામીની ભક્તિ યાત્રા દાયકાઓથી ફેલાયેલી છે અને બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામમાં તેમનું સ્વાગત કર્યું હતું। અક્ષરધામની તેમની મુલાકાત ભક્તિનું સુંદર આદાન પ્રદાન હતું, શ્રદ્ધા અને સેવા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। આ ઉપરાંત તારીખ 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિના મહાપર્વના દિવસે ઇસ્કોનના વરિષ્ઠ સંત પરમપૂજ્ય સ્તોકા કૃષ્ણ સ્વામી બીએપીએસ અક્ષરધામની મુલાકાત લીધી હતી। મંદિરમાં ભગવાનના દર્શન કરીને ભગવાન સમક્ષ આરતી ઉતારી હતી। ભગવાન સ્વામિનારાયણનો અભિષેક કર્યો હતો અને મહાશિવરાત્રિ હોવાથી મંદિરમાં ભગવાન શિવની શિવલિંગની પધરાવવામાં આવી હતી જેથી આવનારા તમામ શ્રદ્ધાળુઓ તેમનો અભિષેક કરી શકે। એ જ રીતે પરમપૂજ્ય સ્તોકા કૃષ્ણ સ્વામીએ ભગવાન શિવનો પણ અભિષેક કર્યો હતો। બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામે ઇસ્કોનના વરિષ્ઠ નેતા પરમપૂજ્ય સ્તોકા કૃષ્ણ સ્વામીનું સ્વાગત કર્યું, જેમની એન્જિનિયરિંગથી આધ્યાત્મિક નેતૃત્વ સુધીની સફળ શ્રદ્ધા અને સેવાના જીવનને પ્રતિબિંબિત કરે છે। ઇન્ફોસિસમાં કામ કર્યા પછી અને એન્જિનિયરિંગમાં વ્યાખ્યાન આપ્યા પછી તેઓ સન 1989માં ઇસ્કોનમાં જોડાયા, બાદમાં મૈસૂર અને ચેન્નાઈમાં કેન્દ્રોનું નેતૃત્વ કર્યું। હવે બેંગ્લોરમાં સ્વયંસેવકોનું માર્ગદર્શન કરીને તેઓ વિશ્વભરના સાધકોને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે। તેમની મુલાકાત દરમિયાન તેમણે ઉત્થાન અને એકતા માટે ભક્તિની શક્તિ પર પ્રતિબિંબ પાડ્યો, પરંપરાઓથી આગળ વધતા સહિયારા આધ્યાત્મિક વારસાને પ્રકાશિત કર્યો હતો। તો હરિભક્તો આપણે સૌ આ સમાચારને શેર કરીએ અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો।